તો જય માતાજી મિત્રો, સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને આપણે સવાર પડી ગઈ છીએ અને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે આપણે નહીં થઈ ગયા છીએ, ચા પાણી નાસ્તો કરી લીધો અને અત્યારે આપણે છીએ નાથદ્વારામાં. તો આજનો દિવસ તો આપણો રોકાવાનું થયું નાથદ્વારામાં. તો આપણે અત્યારે ફ્રેશ થઈ ગાડી વાડી સાફ કરી નાખી છે, આવી ગયા છીએ. પાર્ટી હજુ તો અંદર છે, ત્યાં આવે એટલે આપણે એ લોકોને દર્શન કરવા લઈ જવાના છે. તો મિત્રો ચલો અમારા બ્લોગમાં બન્યા રહેજો, આગળ બતાવીએ તમને. તો મિત્રો ત્યાંથી તો આપણે આવી ગયા છીએ અત્યારે બજારમાં અને આપણે ગાડી પાર્કિંગ ત્યાં કરી દીધી છે અને હવે જઈએ ત્યાં આપણે નાસ્તો કરવા માટે. તો જોઈએ છીએ નાસ્તામાં શું છે. ભૂખ તો નાસ્તાની તો લાગે મિત્રો, ભૂખ તો થોડી લાગી છે. એમાં નાસ્તામાં જોઈએ હું થોડો કરી લઈએ આપણે નાસ્તો. બિલ્ડિંગ મિત્રો કેટલી મસ્ત છે, જોઈ લો. 5 માળની છે, એક નંબર. નાસ્તામાં શું છે? નાસ્તામાં क्या नाश्ता में पोहे है, नमकीन डल जाएगी उसमें, चाय है, इडली है, इडली लिखा है। वो भी हुआ है, अब 2-3 दिन में चालू। अरे पौवा दे दो चलो, वो मिर्ची और मत डालना, तीखा मत बनाना। ये पौवा एक डिश दे दो और चाय दो, पौवा और चाय। तो મિત્રો પૌવા મંગાવ્યા છીએ આપણે, કરી લઈએ પહેલાં. મિત્રો આપણે જમવા આવી જાય છે અત્યારે 12 વાગ્યા છે. આપણે જમવાનું તમે જોઈ શકો છો, પરોઠા, સૂકી સબ્જી અને ચાવલ છે. જમી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે જમીન કાઢી ગયા છીએ અત્યારે. આપણે જે રૂમ આલી છે, આ રૂમ છે, ત્યાં અત્યારે આપણે અહીંયા આરામ કરીએ. જમવાનું મિત્રો એક નંબર જમવાનું હતું, શાંતિથી. હવે આપણે આરામ કરીએ બેડ ઉપર. ચલો મિત્રો મળીએ પછી આગલા બ્લોગમાં. સાંજના 7 વાગી ગયા છે અને અત્યારે આપણે મહાદેવની મૂર્તિ જોડે આવ્યા છીએ. અને મિત્રો જબરદસ્ત નજારો છે, એક નંબર. તમે જોઈ શકો છો મહાદેવની મૂર્તિ છે. અહીંયા રાતે 8 વાગે લાઇટ શો થાય છે અને આ પાર્કિંગ છે એમાં. તો હાલ બેઠા છીએ મિત્રો અને 8 વાગે એટલે એનો શો જોવા જઈએ, કારણ કે ફોન એલાઉડ નથી અંદર મિત્રો. તો ચલો અત્યારે આપણે 8 વાગ્યે ત્યાં સુધી બેસીએ છીએ અને આરામ કરીએ, પછી 8 વાગે એટલે મિત્રો જઈએ આપણે. તો મિત્રો રાતના 10 વાગી ગયા છે અત્યારે અને આપણે હાલ આવ્યા છીએ બધો પ્રોગ્રામ પતાવી. તો મિત્રો ચલો હવે જઈએ જમવા માટે, જમીને હવે આપણે આરામ કરવાનું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. અને મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરજો. ચલો તો મિત્રો બધાને ગુડ નાઇટ.